ચાણસ્મા ખાતે નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ જાહેર કરતા ચાર્જ સંભાળ્યો। ચાણસ્મા નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપે બહુમતી સાથે વિજય મેળવ્યો, ત્યારે આજે ચાણસ્મા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી, જેમાં પ્રથમ સામાન્ય મહિલાનું 2.5 વર્ષ સુધી શાસન ચાલશે, ત્યારબાદ બીજા 2.5 વર્ષ સુધી બક્ષીપંચ મહિલાનું શાસન આવશે। ત્યારે આજે બપોરના સમયે ભાજપના બંને ઉમેદવારોના મેન્ડેટ આવ્યા બાદ વરણી કરવામાં આવી હતી। ચાણસ્મા નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં ચૂંટણી અધિકારી હિરેન ચૌહાણની ઉપસ્થિતિમાં ભાજપના આગેવાનો મેન્ડેટ લઈને આવ્યા બાદ સભાખંડમાં બેઠક મળી હતી, જેમાં પ્રમુખ પદે પ્રતીક્ષાબેન મિતકુમાર પટેલ અને ઉપપ્રમુખ તરીકે આંશુ સુનિલ કુમાર પટેલની વરણી કરવામાં આવતા ભાજપ દ્વારા ફટાકડા ફોડી હર્ષભેર વધાવવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અપક્ષ પેનલના શર્મિષ્ઠાબેન અમિતકુમાર પટેલ અને શારદાબેન જશવંતભાઈ સથવારા બંને ઉમેદવારો કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપને સમર્થન જાહેર કરતા રાજકારણ ગરમાયું હતું। હું જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ પ્રમુખ। આ બાબતે ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલે જણાવ્યું હતું કે ચાણસ્માના વિકાસ માટે બનતો પ્રયત્ન કરીશ અને જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ। ચાર્જ સંભાળ્યો। આવતીકાલથી હોળાષ્ટક બેસી જતા હોય તાત્કાલિક પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો હતો। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ। રોજ ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। પ્રમુખ તરીકે બેન શ્રી પ્રતીક્ષાબેન મિતભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે આંશુભાઈ સુનિલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે। બંને કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા ભાજપ તરફથી ખૂબ ખૂબ અભિનંદન છે। તેમજ આજે ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નંબર 5માંથી અપક્ષ તરીકે લડેલા બે ઉમેદવાર બેન શ્રી ધર્મિષ્ઠાબેન અમિતભાઈ પટેલ અને બેન શ્રી શારદાબેન સથવારા, તે બંને આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। બંનેને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ખૂબ આવકારીએ છીએ। મને જે પક્ષે જવાબદારી આપી છે અને હું સંપૂર્ણપણે નિભાવીશ। પ્રજા જે પ્રશ્ન લઈને આવશે અને મારાથી થશે બનતો પ્રયત્ન કરીશ કે હું પ્રજાના પ્રશ્નોનું નિવારણ લાવીશ। આપનું નામ? ઓકે।